મિત્રો ઓલ ટાઈમ ફેવરેટ એવા આજે આપણે મેથીના મુઠિયા બનાવીશું. જેને તમે દાણા મુઠિયાના શાકમાં, ઊંધિયામાં કે સવારના નાસ્તામાં પણ એને ખાઈ શકો છો. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મુઠિયાને બનાવવા માટે મેં અહીં મેથી લઈ લીધી છે. હું મેથીને આ રીતે તોડીને ડબ્બામાં ભરીને રાખતી હોઉં છું અને જ્યારે જરૂર પડે ત્યારે એને આપણે ઝીણી ઝીણી સમારીને વાપરી શકીએ છીએ. આજે આપણે મુઠિયા માટે લગભગ 1.5 કપ જેટલી મેથીને સમારેલી મેથી લઈ લઈશું. જુઓ, મેથી મેં સમારી લીધી છે, 1.5 કપ જેટલી છે. એને આપણે ખુલ્લા પાણીથી ધોવાની છે. બરાબર આપણે મેથીને ખુલ્લા પાણીથી ધોઈ લેશું. એમાં કાંકરી હોતી હોય છે. ધોઈને આપણે એને કાણાવાળા બાઉલમાં રાખી દઈશું. હવે આપણે એક મોટી થાળી મેં લઈ લીધી છે. એમાં ધોયેલી મેથી લઈ લઈશું અને અડધો કપ મેં અહીં લીલા સમારેલા ધાણા લીધા છે. એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું. એક નાની ચમચી વલિયારી લઈશું. અડધી નાની ચમચી અજમો લઈશું અને એને હાથથી આ રીતે મસળીને નાખીશું. એક મોટી ચમચી તલ નાખીશું અને 2 મોટી ચમચી ખાંડ નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું. એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું. હવે બાકીના મસાલા નાખી લઈએ. એના માટે સ્વાદ મુજબ મીઠું નાખીશું. 5 ચમચી હળદર નાખીશું અને એક નાની ચમચી લાલ મરચું નાખીશું અને એક મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. એક લીંબુનો રસ નાખીશું ખટાશ માટે. ખટાશ અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. એક મોટી ચમચી તેલ નાખીશું મોણ માટે. અને હવે બધી જ વસ્તુને આપણે હાથથી મિક્સ કરી લેવાની છે. થોડી એમ મસળીને મિક્સ કરવાની. એનાથી એવું થશે કે ખાંડ ઓગળી જશે અને જે મેથી છે ને આપણી એ પણ થોડી સોફ્ટ થઈ જશે. એટલે મુઠિયામાંથી જ્યારે ફ્રાય કરીશું ને ત્યારે બહુ બહાર નહીં આવે. જુઓ, સરસ મિક્સ થઈ ગયું છે. હવે પિંચ આપણે ખાવાનો સોડા નાખીશું અને અડધો કપ મેં અહીં ઘઉંનો કરકરો લોટ લીધો છે એ નાખીશું. 5 કપ બેસન નાખીશું અને 2 મોટી ચમચી ચોખાનો લોટ નાખીશું. એનાથી ઉપરથી આપણા મુઠિયા એકદમ ક્રિસ્પી થશે અને એને મિક્સ કરી લેવાનું છે. લોટનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. તમારે પાણીની જરૂર પણ નહીં પડે. મેથીનું જે પાણી છૂટ્યું છે તેલ છે અને મેથીને આપણે ધોયું હતું એટલે થોડું પાણીનું પ્રમાણ હોય એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાઈ જાય છે. તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે. બહુ કઠણ પણ હોવો ના જોઈએ અને બહુ ઢીલો પણ ના હોવો જોઈએ. હવે હાથને સાફ કરીને આપણે નાના નાના મુઠિયા વાળી લેવાના છે. તમે ગોળ પણ વાળી શકો છો અને ઓલ શેપમાં પણ વાળી શકો છો. જુઓ, મેં ઓલ શેપમાં વાળ્યા છે અને હું ચમચીની મદદથી એટલે એક સરખા મુઠિયા આપણા બને. જુઓ, આ રીતે હાથથી આપણે બનાવી લેવાના છે. જો આપણો લોટ પરફેક્ટ છે એટલે હાથમાં સહેજ પણ ચોંટતો નથી. જો તમારો લોટ થોડો ઢીલો હોય તો તેલવાળો હાથ કરવાનો અથવા પાણીવાળો કરી અને તમે મુઠિયા વાળી શકો છો. જુઓ મિત્રો, આપણા બધા જ મુઠિયા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. ફ્રાય કરવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે. તેલ આપણું બહુ એકદમ ગરમ ના હોવું જોઈએ. જ્યારે પણ તમે આવી વસ્તુ તળો ને તો એક પહેલાં તળીને જોઈ લેવાનું કે છૂટું તો નથી પડતું ને જો છૂટું પડે તો પછી એમાં તમે લોટ ઉમેરી શકો છો. પણ જો બધા સાથે નાખી દો ને બધું છૂટું પડવા લાગે તો તેલ અને લોટ આપણો બધો બરબાદ થઈ જાય. તમે જોઈ શકો છો સહેજ પણ છૂટું નથી પડતું અને પરફેક્ટ મુઠિયાનો લોટ આપણો બંધાયો છે. અને જુઓ, મુઠિયું એકદમ સરસ આપણું ફ્રાય થઈ ગયું છે. તેલ બહુ ગરમ બી ના હોવું જોઈએ ને ઠંડુ પણ ના હોવું જોઈએ. હવે આપણે બધા જ બાકીના મુઠિયા નાખી દઈશું અને એને ઉલટતા પુલટતા આપણે એને સરસ ક્રિસ્પી થાય અને કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. મુઠિયા જ્યારે તમે નાખો ને તો તરત જ એને નહીં ફેરવવા. 2 મિનિટ એ સરસ સેટલ થઈ જાય ત્યારબાદ એને ફેરવવાના. જુઓ, આપણા મુઠિયા સરસ ફ્રાય થઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે એને આપણે કોઈ પણ આ રીતનું બાઉલ હોય કે કાણાવાળું હોય એમાં કાઢી લેવાનું એટલે જે વધારાનું તેલ છે એ બધું નીતરી જશે. હવે આપણે બાકીના મુઠિયાને પણ આ જ રીતે ફ્રાય કરી લઈશું. મિત્રો, આ મુઠિયા ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે. તમે ચા સાથે એને ખાઓ ને તો ખાતા જ રહી જાઓ અને એકવાર બનાવીને તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જુઓ, આપણા મુઠિયા ફ્રાય થઈ ગયા છે. હું તમને બતાવું છું. હંમેશા મુઠિયા પર ક્રેક આવવી જરૂરી છે તો જ એ મુઠિયા પરફેક્ટ કહેવાય. જુઓ, તોડવામાં તમે એકદમ ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે.
આ મુઠિયાને તમે ઊંધિયામાં કે દાણા મુઠિયાના શાકમાં પણ વાપરી શકો છો. હું તમે મારા નેક્સ્ટ વિડીયોમાં દાણા મુઠિયાનું શાક બનાવતા બતાવીશ. જુઓ, એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બન્યા છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.